હેલો સ્ટુડન્ટ, ધોરણ 11 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 10. અગાઉના લેક્ચરમાં લાસ્ટમાં આપણે સોર્ટિંગ વિશે વાત કરી હતી, ડેટા સોર્ટિંગ વિશે. આજે આપણે વાત કરીએ ડેટા નિરર્થકતા નિયંત્રણ. તો અત્યારે તમે બેઝથી એકદમ માહિતગાર થઈ ગયા હશો, તેથી આપણી નમૂનાની એપ્લિકેશન માટેના ડેટાબેઝની ડિઝાઇન બાબત ચર્ચા ચાલુ રાખીએ. આપણે પહેલેથી જ સપ્લાયર, પ્રોડક્ટ, એમ્પ્લોય અને કસ્ટમર નામના 4 ટેબલ્સની ડિઝાઇન કરેલી છે, એટલે કે 4 ટેબલ આપણે બનાવેલા છે. તો હવે ટેબલ ડિઝાઇન ડેટા નિરર્થકતાના દ્રષ્ટિકોણથી ફરી તપાસીએ. એટલે કે ડેટા નિરર્થકતા શબ્દ ડેટાની બિનજરૂરી દ્વિઆવૃત્તિ અથવા પુનરાવર્તન માટે વપરાય છે, એટલે કે ડેટા ડુપ્લિકેટ નથી થતા અને એના વિશે જોવે છે. તો આપણે જોઈએ કે કસ્ટમર ટેબલમાં સિટી નામનું ફિલ્ડ છે. તો મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોરમાં ઘણા ગ્રાહકો હશે જે એક શહેરના હોય, એટલે કે જો આપણે ટેબલ બનાવ્યા છે તો આપણે શું કર્યું, અત્યારે 5 રેકોર્ડ કે 4 રેકોર્ડ ઇન્સર્ટ કર્યા. પણ પહેલાં અત્યારે ધારો કે આખું ડેટાબેઝ બનાવ્યું, એમાં તો 500, 1000, 2000 કેટલા બી ડેટા હોય, બધા શું હોય, સેવ હોય. તો અહેમદાબાદ નામના શહેરના 100 ગ્રાહકો હોય તો આ દરેક ગ્રાહક માટે અહેમદાબાદ શબ્દમાળાનું પુનરાવર્તન થાય, એટલે કે એક જ સિટીના 500, 1000 જણા એમના જે ડેટા હોય તમારી જોડે સ્ટોર હોય, બરાબર. તો બધામાં સિટી નામમાં શું હોય, અહેમદાબાદ હોય. તો એ શું થાય, એ જગ્યા રોકે એ જે હોય, બરાબર. તો ડેટા નિરર્થકતા સંગ્રહ માટેની જગ્યા બગાડ તરફ દોરી જાય છે અને કારણોસર બિનકાર્યક્ષમ છે. ઉદાહરણ તરીકે, નિરર્થક ડેટામાં કોઈ પણ ફેરફાર ડેટાબેઝમાં બહુવિધ સ્થળોએ ફેરફાર જરૂરી બનાવે છે. તો ડેટાબેઝમાંથી નિરર્થક ડેટા નાબૂદ કરવા માટે ટેબલમાં સંગ્રહિત ડેટાની ગોઠવણી માટે ખાસ કાળજી આપણે રાખવી જોઈએ. તો ડેટાબેઝ ડિઝાઇનર એક ટેકનિકની મદદથી તેને શક્ય એટલી નાબૂદ કરવાનો પ્રયત્ન કરે છે અને તેને ડેટા નોર્મલાઇઝેશન કહેવામાં આવે છે. એટલે કે ડેટાબેઝમાંથી નિરર્થક ડેટા શું કરવામાં આવે, નાબૂદ કરવા, એટલે કે ડિલીટ કરવામાં આવે. અને જે ડેટા સેવ હોય એની ગોઠવણી સરખી રીતે કરવામાં આવે, એની કાળજી આપણે રાખવી જોઈએ. તો ડેટાબેઝ ડિઝાઇનર જે હોય છે એક ટેકનિકની મદદથી એ જે ડેટા હોય છે, બરાબર, વગર કામના, એને નાબૂદ કરવાની જે પ્રયત્ન કરે છે, એટલે કે ડિલીટ કરવાનો પ્રયત્ન કરે છે, એને ડેટા નોર્મલાઇઝેશન કહેવામાં આવે છે. તો નોર્મલાઇઝેશન એ પ્રક્રિયા છે કે જે એક ટેબલમાંથી બહુવિધ ટેબલ્સમાં વિઘટન સૂચવે છે અને આ રીતે પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ બનાવે છે. આથી આપણા નમૂનામાં ડેટાબેઝમાં કસ્ટમર ટેબલમાં કિસ્સામાં શહેરની માહિતીનો સંગ્રહ કરવા માટે નવું ટેબલ બનાવવું જોઈએ. એટલે કે આપણે અહીંયા શું કરીશું, કસ્ટમર ટેબલમાં આપણે જેમ સિટી ફિલ્ડ લીધું છે, તો હવે શું કરીશું, એક સિટી ટેબલ બનાવીશું. તો એ તમને કીધું છે કે આ ટેબલને પહેલાં શું કરીએ, સિટી નામ આપીએ, એટલે કે ટેબલ જે બનાવીએ ટેબલનું નામ શું આપવાનું, સિટી. તો આપણે જાણીએ છીએ કે શહેરની અંદર દરેક વિસ્તાર એક જ અલગ જ પિનકોડ સાથે સંકળાયેલ હોય છે, એટલે કે દરેક શહેર હોય, દરેક શહેરમાં પર્ટિક્યુલર જે એરિયા હોય, બરાબર, તો એ એરિયા વાઇઝ શું હોય, એનો પિનકોડ અલગ હોય છે. તો શહેરની અંદર શહેર અને વિસ્તારને અજોડ રીતે ઓળખવા માટે પિનકોડ વાપરી શકાય છે. આથી સિટી ટેબલના દરેક રેકોર્ડને ઓળખવા માટે પિનકોડને પ્રાઇમરી કી તરીકે વાપરી શકાય છે. એટલે કે અહીંયા શું કરવાનું છે, સિટી ટેબલ લેવાનું છે. સિટી ટેબલ બનાવીને એની અંદર 3 ફિલ્ડ લેવાના છે, પિનકોડ, એરિયા અને સિટી નેમ. તો સિટી નેમમાં જે તમારે નાખવું હોય, અમદાવાદ, લીંબડી, બીજા કોઈ પણ ડેટા નાખવો હોય નાખી શકો છો. પછી પર્ટિક્યુલર એના એરિયા, કે જે અમદાવાદ છે તો અમદાવાદના જે એરિયા હોય એ એરિયા લખવાના અને પછી એનો જે પિનકોડ છે પિનકોડ લખવાનો. પિનકોડ શું હોય, એકનું એક 2 વાર ના હોય એક જ શહેરમાં કે કોઈ પણ જગ્યાએ, બરાબર. તો શું કરવાનું, એને પિનકોડ છે એને પ્રાઇમરી કી આપી દેવાની. તો આપણે હવે શું કરીએ, કસ્ટમર ટેબલમાં ફેરફાર કરવો પડશે. એટલે કે કસ્ટમર ટેબલમાંથી સિટી ફિલ્ડ છે એને આપણે દૂર કરી શકીએ છીએ. એટલે આપણે શું કરવાનું, એની અંદરથી સિટી ફિલ્ડ જે છે એને ડિલીટ કરી દેવાનું. તો કસ્ટમર ટેબલમાં નવા ગ્રાહકનો ડેટા ઉમેરવામાં આવે ત્યારે ગ્રાહકના શહેર અને વિસ્તારની માહિતી મેળવવા માટે આપણે પિનકોડ ફિલ્ડનો ઉપયોગ કરીશું. એટલે કે કસ્ટમર ટેબલની અંદર શું કરીશું, કસ્ટમર ટેબલમાં જ્યારે આપણે નવો રેકોર્ડ ઇન્સર્ટ કરીએ, નવો રેકોર્ડ જ્યારે ઇન્સર્ટ કરતા હોય ત્યારે
જે યુઝર હોય છે બરાબર, એટલે કે જેનું નામ તમે એન્ટર કરવા માગતા હોય તો ડાયરેક્ટ તમે એના એરિયા વિશે અને એવી રીતે માહિતી લેવી હોય તો ડાયરેક્ટ પિનકોડ ઉપર પિનકોડ તમે નાખો એટલે એ કયા એરિયામાં રહે છે અને કઈ સિટીમાંથી આવે છે એના ડેટા તમને મળી જાય. તો એ જ રીતે સપ્લાયર ટેબલ અને એમ્પ્લોય ટેબલમાંથી સિટી ફિલ્ડ દૂર કરવું જોઈએ. એટલે એવી જ રીતે શું કરવાનું છે, સપ્લાયર ટેબલ અને એમ્પ્લોય ટેબલમાંથી જે સિટી ફિલ્ડ આવે એને દૂર કરવાનું છે, એટલે કે ડિલીટ કરવાનું છે. તો સંપૂર્ણ ટપાલના સરનામાની માહિતી જાળવી રાખવા માટે આપણે શહેર જે એ રાજ્ય અને દેશનું હોય તે સ્ટેટ અને કન્ટ્રી ફિલ્ડ પણ ઉમેરી શકાય. એટલે કે શું કરવાનું, સપ્લાયર ટેબલ અને એમ્પ્લોય ટેબલમાંથી ફરીથી આપણે શું કરીશું, સિટી ફિલ્ડ છે એને દૂર કરીશું, એટલે કે ડિલીટ કરીશું. તો સંપૂર્ણ ટપાલના સરનામાની આપણે માહિતી જળવાઈ રહે એના માટે આપણે શું કરીશું, જે શહેર હોય બરાબર, તો શહેર એ શેમાં હોય, એક રાજ્યમાં હોય, રાજ્ય શેમાં હોય, એક દેશમાં હોય બરાબર. તો એક નવું ટેબલ બનાવીશું બરાબર, અને એની અંદર સ્ટેટ નેમ, કન્ટ્રી નેમ એ ફિલ્ડ પણ ઉમેરી દઈશું. એટલે કે શું કરીશું, સિટી ટેબલની અંદર જ તમે આ જે છે સ્ટેટ નેમ અને કન્ટ્રી નેમ એ ઉમેરી શકો છો. આ રીતે નીચે તમને જે આપેલું છે આકૃતિ 10.2માં. તો અહીંયા અત્યારે આપણે આગળ અહીંયા જોઈએ એમાં 3 જ આવ્યા હતા ફિલ્ડ, પિનકોડ, એરિયા અને સિટી નેમ. અને હવે શું થયું, સ્ટેટ નેમ અને કન્ટ્રી નેમ પણ એડ થઈ ગયું. કે જો પિનકોડ આપણને આપવામાં આવે તો ગ્રાહકના સ્થળને લગતી માહિતી સિટી ટેબલમાંથી શોધી શકાય છે. પણ તમે એ જુઓ કે ઉપર ડિઝાઇન કરેલું જે સિટી ટેબલ છે એ ક્ષતિ ધરાવે છે, જેને ડેટા નિરર્થકતા કહી શકાય. તો એક જ શહેર અને રાજ્યનું ઘણી વખત પુનરાવર્તન થાય છે. તો ડેટા નિરર્થકતાથી બચવા માટે આપણે સિટી ટેબલને ફરી અનેક ટેબલમાં વિઘટિત કરવા પડે. કેમ કે જો અહીંયા એ જ વસ્તુ થાય કે અહીંયા આપણે શેના માટે ટેબલ બનાવ્યું કે એકના એક ડેટાનો વધારે વાર ઉપયોગ ના થાય એના માટે. તો હવે જો ધારો કે અહીંયા આપણે આ લીધું તો સ્ટેટ નેમમાં એઝ યુઝ્યુઅલ બધું એનું એ જ નામ આવ્યું, કન્ટ્રી નેમમાં બી એનું એ નામ આવ્યું. તો હવે શું કરીશું, અહીંયા આપણે આ જે સિટી ટેબલ છે એ અલગ રાખીશું, સ્ટેટ ટેબલ જે આવે અલગ રાખીશું અને કન્ટ્રી ટેબલ આવે અલગ રાખીશું બરાબર. તો સ્ટેટ નેમ ફિલ્ડના સ્થાને સ્ટેટ આઈડી ફિલ્ડનો સંગ્રહ કરવો જોઈએ અને કન્ટ્રી નેમ ફિલ્ડના સ્થાને કન્ટ્રી આઈડી ફિલ્ડનો સંગ્રહ કરવો જોઈએ. એટલે કે એક નવું ટેબલ કે જે રાજ્ય અને દેશની માહિતીનો સંગ્રહ કરે તે બનાવવું જોઈએ. આ પ્રમાણે કે કન્ટ્રી ટેબલ બનાવો એમાં કન્ટ્રી આઈડી અને કન્ટ્રી નેમ, પછી સ્ટેટ ટેબલ બનાવો એમાં સ્ટેટ આઈડી અને સ્ટેટ નેમ અને સિટી નામનું તો આપણે બનાવ્યું છે. હવે કન્ટ્રી આઈડી જે છે એ એના ટેબલમાં શું આવવાનું, પ્રાઇમરી કી આપવાની. પછી એ જ કન્ટ્રી આઈડીનો ઉપયોગ અહીંયા ક્યાં કરવાનો, સ્ટેટ ટેબલમાં. તો અહીંયાથી તમે જે અહીંયા યુઝ કરો છો એને શું કહેવાય, ફોરેન કી કહેવાય બરાબર. અહીંયા સ્ટેટ ટેબલની અંદર સ્ટેટ આઈડીને પ્રાઇમરી કી આપવાની. તો અહીંયા આપણે કન્ટ્રી, સ્ટેટ અને સિટી ટેબલમાં અનુક્રમે કન્ટ્રી આઈડી, સ્ટેટ આઈડી અને પિનકોડ ફિલ્ડ્સને પ્રાઇમરી કી તરીકે લીધું છે. તો આકૃતિ 10.5માં દર્શાવ્યા પ્રમાણે હવે સિટી, સ્ટેટ અને કન્ટ્રી ટેબલ એકબીજા સાથે સંકળાયેલા છે. કેમ કે અહીંયા જો કન્ટ્રી આઈડી છે અહીંયા સ્ટેટમાં આવ્યું અને સ્ટેટ આઈડી છે અહીંયા સિટીમાં આવ્યું, એટલે ઇનડાયરેક્ટલી શું થયું, આ ત્રણેય ટેબલ એકબીજા સાથે કનેક્ટેડ છે. તો કસ્ટમર, એમ્પ્લોય અને સપ્લાયર ટેબલમાં પણ પિનકોડ એક ફિલ્ડ તરીકે હશે. આથી આ ટેબલ સિટી ટેબલ સાથે સંકળાયેલા છે અને એ ટેબલ કે જેમાં પ્રાઇમરી કી હોય તેને માસ્ટર ટેબલ કહેવામાં આવે છે. એટલે કે જે ટેબલની અંદર પ્રાઇમરી કી હોય એ ટેબલને શું કહેવામાં આવે, માસ્ટર ટેબલ કહેવામાં આવે છે. તો આપણે અગાઉ ચર્ચા કરી તે પ્રમાણે એક કોમન ફિલ્ડથી બે ટેબલ એકબીજાથી સાંકળી શકાય છે. ઉપરના ઉદાહરણમાં કન્ટ્રી આઈડી ફિલ્ડનો ઉપયોગ કરીને સ્ટેટ અને કન્ટ્રી ટેબલને સાંકળેલા છે. તો કન્ટ્રી ટેબલમાં કન્ટ્રી આઈડી ફિલ્ડ પ્રાઇમરી કીનું કાર્ય કરે છે. એટલે કે ઉપર જે આપણે ઉદાહરણ જોયું આજે 10.5માં એની અંદર કન્ટ્રી આઈડી છે શેની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે, સ્ટેટમાં બરાબર. એટલે એ બે જણા કનેક્ટેડ છે અને પછી શું થાય છે કે સ્ટેટ ટેબલનું જે સ્ટેટ આઈડી છે સિટીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તો સ્ટેટ ટેબલનું કન્ટ્રી આઈડી ફિલ્ડ કન્ટ્રી ટેબલના કન્ટ્રી આઈડી ફિલ્ડ પાસેથી કિંમતો મેળવે છે અને સ્ટેટ ટેબલમાં કન્ટ્રી આઈડી ફિલ્ડ ફોરેન કી તરીકે ઓળખાય છે. ફોરેન કી કોને કહેવાય
કે ફોરેન કી એ રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે તે એક ફિલ્ડ અથવા ફિલ્ડનું જોડાણ કે જેની કિંમત બીજા ટેબલમાંથી મેળવવામાં આવે છે. જ્યારે તે એક કરતાં વધારે ફિલ્ડનું જોડાણ હોય છે ત્યારે તે કમ્પોઝિટ ફોરેન કી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અહીંયા તમે આ જે ટેબલ છે એ ટેબલની જે પ્રાઇમરી કી છે અહીંયા લીધી, એટલે એ પ્રાઇમરી કી અહીંયા શું થશે કે અહીંયા એના ફોરેન કી તરીકે યુઝ કરવામાં આવશે. કેમ કે અહીંયા આવે છે ત્યારે શું કરે છે, આના જે ડેટા છે ડેટા એ અહીંયા તમે શું કરી શકો છો, સ્ટેટ ટેબલની અંદર યુઝ કરી શકો છો એના માટે. તો જ્યારે માસ્ટર ટેબલમાં કમ્પોઝિટ પ્રાઇમરી કી હોય છે ત્યારે તેની સાથે સંકળાયેલા ટેબલમાં કમ્પોઝિટ ફોરેન કી હોય છે. એટલે કે જ્યારે તમે માસ્ટર ટેબલની અંદર કમ્પોઝિટ પ્રાઇમરી કી હોય છે, બરાબર, કે એને શું કરતું ત્યારે શું હોય, એની જોડે કમ્પોઝિટ ફોરેન કી પણ હોય છે. બરાબર. તો આ લેક્ચરમાં આટલું જ, બાકીનું આપણે પછીના લેક્ચરમાં જોઈશું.